નડિયાદ તાલુકાની સોળપુર શાળામાં લાખોના ભ્રષ્ટાચારનો આક્ષેપ સામે આવ્યો છે, ત્યારે પૂર્વ મુખ્ય શિક્ષક વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સોળપુર શાળાના મુખ્ય શિક્ષક નરેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ 14 લાખની ઉચાપતનો આક્ષેપ થયો હતો, ત્યારે સોળપુર શાળામાં ફરજ બજાવતા પૂર્વ મુખ્ય શિક્ષક નરેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ ગ્રામજનો અને સ્ટાફ દ્વારા ગંભીર આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી અને ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। સોળપુર પંચાયતના સરપંચ સહિત ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું। આવેદનપત્રમાં શિક્ષકે ભૂતકાળમાં નાણાકીય અનિયમિતતા અને મહિલા કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક આચરી હોવાનું જણાવવામાં આવ્યું હતું। વર્ષ 2014થી અત્યાર સુધીમાં લોક સહકાર દ્વારા મળેલ અંદાજે 12 થી 14 લાખ રૂપિયાની મોટી રકમ શાળાના દફતરે જમા કરાવ્યા વિના અંગત વપરાશ કર્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો છે। ત્યારે આ મામલે વિજિલન્સ કમિશનર અને તકેદારી આયોગ ગાંધીનગર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અને એમની ફરજ દરમિયાન એમણે ઘણી બધી એમ કે પ્રક્રિયાઓ ખરાબ કરેલી છે અને એ બાબતે મૌખિક ને એમો રજૂઆત પણ કરેલી, પણ એ બાબતે હજુ કોઈ તપાસ કેવું થયેલ નથી। અને એમના સમય દરમિયાન ઘણા દાતાઓએ દોન પેટે પણ રકમ આપેલી અને દોન પેટે આપેલી રકમમાં એમણે અમારે ત્યાં આગળ એટીવીટીમાં બનાવેલો શેડ એમણે એટીવીટીની તકતી તોડી નાખીને દાતાઓનો નામ ત્યાં આગળ એમણે દાતાઓની તકતી મારી દીધેલી છે। બીજું કે અમારે ત્યાં આગળ શેડની પ્રક્રિયા પછી શાળાની અંદર બ્લોક બેસાડેલા હતા અને એ બ્લોકની અંદર એમણે 80 બ્રાસ બ્લોકની ભાઈ પેલા એની જોડે બ્લોક બનાવનારા જોડે વાતચીત કરીને એમણે 80 બ્રાસ બ્લોક શાળામાં ઉતારવા માટેની કંઈક ગોઠવણ કરી હતી, પણ એમાં એસએમસી સમિતિના ભાઈ અધ્યક્ષ અને સભ્યોએ આ વાત જોણી કે ભાઈ અહીંયા આગળ તો સોળપુરમાં તો બ્લોક બેસાડેલા છે એટલે હાલ બ્લોકની જરૂર નહીં, એટલે તો અહીંયા આગળ અડધી ગાડી એમણે ઉતાર્યા બ્લોક અને બાકીના પાછા લઈ ગયા। હવે એ પૈસા એમણે ઉપાડી લીધેલા છે અને એ પૈસા આજ દિન સુધી હજુ પાછા શાળામાં જમા કરાયેલા પણ નથી। સ્ટાફ અને ગ્રામજનો ભેગા થઈને અમને એક આવેદનપત્ર આપ્યું છે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીને। મને અમને શાળાના આચાર્ય સામે વાંધો છે, એમની કાર્યપદ્ધતિ સામે, એમની નીતિ રીતિ સામે વાંધો છે, એટલે એમને આવેદનપત્ર આપ્યું છે। સામે મીડિયામાં જે ઘણા બધા અહેવાલો પ્રસારિત થયા છે એમાં બંને તરફ આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, એટલે સમગ્ર શાળાનું નિરીક્ષણ હાથ ધરવું ખૂબ જરૂરી છે।